સુરતમાં વિધર્મીએ કરી હિન્દુ યુવતીની છેડતી. કાર શીખવા આવતી યુવતીની છેડતી કરી હતી. ડ્રાઇવિંગ સ્કૂલના ડ્રાઈવર સામે ફરિયાદ નોંધાઈ છે. ઇરફાન રફીક શેખ સામે છેડતીની ફરિયાદ. વેસુની યુવતીને કાર શીખવવાના બહાને અડપલા કર્યા હતા. સલાબતપુરાના મોદી ઓટો ડ્રાઇવિંગ સ્કૂલની આ ઘટના છે, જેમાં સલાબતપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આઝમ અમારી સાથે જોડાઈ ગયા છે. આઝમ, યુવતીએ ફરિયાદમાં કઈ બાબતનો ઉલ્લેખ કર્યો? વેસુ વિસ્તારમાં રહેતી 18 વર્ષીય યુવતી સલાબતપુરા સ્થિત આવેલા મોદી ઓટો ડ્રાઇવિંગ સ્કૂલમાં કાર ડ્રાઇવિંગ શીખવા માટે આવતી હતી અને બપોરે 3 થી 4 વાગ્યાના સમયગાળામાં આ બેચ હતો, જેના અંદર ડ્રાઈવર તરીકે જે ઇરફાન રફીક શેખ હતો તેના પાસે આ યુવતી કાર શીખવા આવતી હતી. હિન્દુ યુવતીની છેડતી કરી હોવાની આ ફરિયાદ સામે આવી છે, જેના મામલે સલાબતપુરા પોલીસે સત્તાવાર રીતે ફરિયાદ પણ નોંધી છે. યુવતી સાથે કારમાં બેઠ્યા બાદ કાર શીખવતી વખતે યુવતીના શરીરને અડપલા કરવામાં આવ્યા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આભાર આઝમ તમામ વિગતો માટે.